તો સ્વાગત છે તમારા બધાનું આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો આજે આપણે વ્લોગ નથી પણ આપણે હે ચેલેન્જ વિડીયો, અને ચેલેન્જ વિડીયોમાં એકલાથી તો કોઈ થાય નહીં, તો હું અને બીજો હે આપણા કાકાનો છોકરો અનિલ। આપણે કેવાની ચેલેન્જ કરવાનો છે? મેગી ચેલેન્જ। તો હાલો સ્ટાર્ટ કરીએ। મેગી કરવાના હે, એમાં એક ટાસ્ક છે, આની ટાસ્ક શું હે ખબર? ખેતર વચ્ચે કરવાની, એ દેશી ચૂલા ઉપર આપણે મેગી કરવાની છે। તો હાલો, તો આપણે ખેતર વચ્ચે મેગીનો બધો સામાન લઈને પૂગી ગયા હઈ। ચાલો કરવા માંડીએ। દેશી ચૂલા ઉપર આપણે કરવાની છે, એટલે પાણા આવી ગયા છે, બર્તની આવી ગયા છે, અને આ બધી કંઈક સાધન સામગ્રી છે। જોઈ લ્યો, ખેતરની વચ્ચે અહીંયા છાંયો આવે ને આનો, એટલે અહીંયા કરી નાખી। તો આપણે હવે ચૂલાનું બધું સેટઅપ થઈ ગયું છે। હવે આપણે જરાક હરગાવાની ટ્રાય કરીએ, હરગે કે નથી હરગતો। કોથરી પેટાવ। તો આપણે તાપતા થઈ ગયો હે, પવન આવે એટલે તો કઈ વાંધો નથી। હવે આપણે ડાયરેક્ટ ડુંગળીનો અને ટમેટાનો વઘાર કરી દઈ। મેગી પાકે છે, હલાવતા જરાક। જોઈ લ્યો, ખેતરની વચ્ચે આપણે ચૂલો બનાવીને મેગી બનાવી હઈ। વાંધો જ ના આવ્યો મને, એમ કે નહીં થાય। તો હવે આપણી મેગી ઓલમોસ્ટ પાકવા જ આવી છે। તો બધા એમ કહેતા હોય કે મેગી 2 મિનિટમાં બની જાય, પણ આ કલાક થી હજી કઈ બની નથી હજી ના। તો હવે મેગી પાકી ગઈ છે, અને હવે આપણે આને ઉતાર લઈએ। તો આપણે ઉતારવા માટે 2 લાકડાનો ઉપયોગ કર્યો છે, ઉતાર લે। તો હવે આપણે આ મેગી ચેલેન્જમાં જે હારે ને એને 5 પાંદડા ખાવાના ને 1 કડવા લીમડાના। તપે છે કઈ રહેવું ના જોઈએ। આટલી વાર ના હોય। તો આને હવે ખાવાના છે લીમડાના પાંદડા। તો હાલો આપણે લીમડા આગળ જાય અને લીમડાના 5 પાંદડા ખાવાના છે। ભાઈને ખવડાવવાના છે લીમડાના પાંદડા। ના, મારે નથી ખાવા, ઘરમાં કેટલા હોય એમ ના હાલે, આપણે ચેલેન્જમાં વાત થઈ હતી। તો હવે આપણે અનિલને છે ને લીમડાના પાંદડા ખવડાવવાના છે। હીરો તો ખાવાતા જો ખાવા જ પડે ભાઈ, હીરો। આપણે મસ્તીના કુણા કુણા 5 પાંદડા તોડી લઈ। ચેલેન્જમાં વાત થઈ પ્રમાણે 5 પાંદડા ખા। કરવા તા બહુ છે, બહુ છે। વિડિયો બંધ કર, વિડિયો બંધ। એમ ના હાલે કે ચાવવાના છે, ચાવ્યા છે હા આ કર। વાત થઈ પ્રમાણે આ ભાઈ પાંદડા ખાઈ લીધા છે। હવે આપણો ચેલેન્જ પૂરો થઈ ગયો છે, એની સજાઈ મેં ભોગવી લીધી। તો હવે આપણા ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આવા જ વિડીયો જોવા માટે અમને કમેન્ટ કરી દેજો। અને જો તમે કહો તો આપણે આ લીમડા ઉપર છે ને 24 કલાકનો ચેલેન્જ કરી તમે કમેન્ટ કરી દેજો। એના માટે તમારે કમેન્ટમાં લખવાનું છે હા કા ના। જો આવા જ મજેદાર ચેલેન્જ હોય તો તમે અમને કહેજો, અમે તમને કમેન્ટ કરી દેજો, અમે એક્સેપ્ટ કરી લેવું। હા, હોય તો હું કરી દેજો સબસ્ક્રાઇબ। બાય।